આજે એક મારે સલામ કરવાની છે, પણ કોને? કે મારા સાહિત્યકાર મિત્રોને 100 વાર સલામ, લાખો વાર સલામ, હજારો વાર સલામ, એટલી પણ ઓછી પડશે. વારંવાર સલામ કરું છું. એનું કારણ એક કે સાહિત્યકારોએ આપણા ભારત દેશની સંસ્કૃતિ જાળવી રાખી છે અને આજ સુધી ગામે ગામ, શહેરો શહેર એમની સાહિત્ય રચના રજૂ કરી અને ભારત દેશનો સાહિત્ય ખજાનો જાળવી રાખ્યો છે. કે આજના શિક્ષણે અંગ્રેજી શિક્ષણ આવ્યું છે એટલે આપણા ભારત દેશની સંસ્કૃતિ દિવસે દિવસે ભૂલાતી જાય છે અને ઇતિહાસનો પોનો કોઈ ખોલે એમ નથી. કારણ કે આવો ને આવો સમય આવશે તો આપણા ભારત દેશનો સંસ્કૃતિ શું કહેવા માગે છે એ બિલકુલ ભૂલાઈ જશે. તો આજના બાળકોને થોડા ઘણા ઇતિહાસના પાના ખોલી આપણી જૂની સંસ્કૃતિ શું કહેવા માગે છે એનું શિક્ષણ અપાવવું જોઈએ અને 100% ફરજિયાત કરવું જોઈએ અને આપવું જોઈએ. તો આજના સાહિત્યકારો એ આપણું કામ કરી રહ્યા છે, ફરજ બજાવી રહ્યા છે સારામાં સારી. એમને તો લાખો લાખો વાર હું વંદન કરું છું અને ધન્યવાદ એમને. કે આજ કોઈ પણ જગ્યાએ એમનો સાહિત્ય કલાકારનો પ્રોગ્રામ હોય, હું ચોક્કસથી જઈ નથી શકતો, પણ વિડીયોમાં તો અવશ્ય સાહિત્ય કલાકારોને હું જોઉં છું, નિહાળું છું અને સાંભળું છું. કારણ કે ભારત દેશની સંસ્કૃતિ એમને જાળવી રાખી છે. કે સુરવીરતા વિશેની, દાનવીરોની, ક્રાંતિકારીઓની, આર્મી જવાનોની તમામે તમામ આપણને સાહિત્યકારો સરસ મજાનો રસપાન કરાવે છે અને એને શિક્ષણ પૂરું પાડે છે. તો એમને વંદન કરવા જોઈએ મિત્રો, તમે પણ કરજો. અને મારા સાહિત્યકાર મિત્રોને, તમામ મિત્રોને કોઈ પણ બાકી ના રહી જાય, તમામને વંદન કરું છું કે તમે પણ સારી સંસ્કૃતિ જાળવી રાખી છે. એવી ને એવી જાળવી રાખી, સારામાં સારા સાહિત્યની કથાઓ કરી, સાહિત્યના પ્રોગ્રામ કરી અને આપણી સંસ્કૃતિને જાળવી રાખજો.